જાનકી પોતાનો પ્રાણ ત્યાગી દેશે। આવું વિચારી અને ભગવાને એ શિવજીના ધનુષને આમ ઉપાડ્યું, કેમ ખેંચ્યું અને કેમ તોડ્યું કોઈને કઈ દેખાણું જ નહીં। આખી સભા જોઈ રહી શું થયું છે। માત્ર ને માત્ર એક ક્ષણની અંદર ભગવાન શ્રી રામે ધનુષને મધ્યમાંથી તોડ્યું છે। જય જય શ્રી રામ। કોઈ જોઈ શક્યું નથી શું થયું, કેમ ધનુષ ઉપાડ્યું, કેમ ખેંચ્યું, કેમ ચડાયું અને ધનુષ મધ્યમાંથી તૂટ્યું અને એનો ભયંકર અવાજ થયો। અને મુનિઓ, સુરો, દેવતાઓ, દાનવો બધા પોતાના કાન ઉપર હાથ મૂકી દીધા કે આટલો વિશાળ અવાજ શેનો। મુનિઓના તપ ભંગ થવા લાગ્યા। અરે સૂર્યનારાયણના ઘોડા પૂર્વમાંથી પશ્ચિમ તરફ આવતા એને